મહિપતસિંહ એન્ડ કંપની, મહિપતસિંહ ફાઉન્ડેશન. બે દિવસથી એક ચૂતિયાનો વિડીયો બહુ માર્કેટમાં ફરે છે. ખીચ કરીને કોઈની સાથે થયેલી વાતોને આ રીતે વાયરલ કરી રહ્યા છે. એનું ઘર વેચીને એના પૈસા હું કાઢ લઈશ. હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય, જય શ્રી રામ. ઘણી સંસ્થાઓ જોઈ, ઘણી સંસ્થાના સંસ્થાપકો જોયા, સંચાલકો જોયા, ફાઉન્ડર જોયા, પ્રમુખો જોયા. એક સંસ્થાના પ્રમુખ કામ બહુ સારું કરે છે. તમારું કામ બહુ જ સરસ છે મહિપતસિંહ. તમે 4000 માણસોને સાચવો છો. તમે કહો છો ડિસેમ્બર સુધી 10,000 થઈ જશે, સારું કામ છે. પણ મને એક વસ્તુ નથી ખબર પડતી કે તમે આટલા ખીજાઈ કેમ જાઓ છો કોઈ બાબતથી. આટલું સારું કામ કરો છો, આટલું સારું દાન આવી રહ્યું છે, દાનનો તમે ઉપયોગ પણ કરી રહ્યા છો, સદુપયોગ કરી રહ્યા છો, તો તમારામાં આટલી ઉત્તેજના, આટલી ખીજ કેમ છે? શું કંઈ ખોટું કામ કરી રહ્યા છો તમે? જો એવું હોય તો ખીજવાય. કારણ કે તમારે કોને બતાવવું છે? તમારે કોને બતાવવું છે? જો તમે આટલી બધી ખીચ કરીને કોઈની સાથે થયેલી વાતોને આ રીતે વાયરલ કરી રહ્યા છો, કંઈક તો ખોટું થઈ રહ્યું છે. એનો મતલબ એમ ને, કારણ કે તમે સંસ્થા બનાવી ત્યારે તમે એવું બોલ્યા હતા કે આ સંસ્થાના ઉત્તરાધિકારી, મને સાંભળવા મળ્યું છે ત્યાં સુધી, આ સંસ્થાના ઉત્તરાધિકારી એ છોકરાઓ છે જેમને મારી સાથે આ સંસ્થા શરૂ કરવામાં મારી મદદ કરીને અત્યારે મારી સાથે છે. અને જ્યારે સંસ્થા બહુ જ ફેમસ થઈ એટલે તમે ઉત્તરાધિકારી તમારા દીકરાને બનાવી દીધો. હજુ તો તમારે ઇલેક્શન લડવું છે, એક પોસ્ટ તો એવી જોઈ તમે મૂકી કે ગમે તેને તમારે PM બનવું છે. યોગ્ય નથી મહિપતસિંહ. આપણે સંસ્થા ચલાવીએ છીએ, વિરોધ હોય પણ દરેકનો ના હોય, દરેક જગ્યાએ ના હોય. અને દાન લઈને જ્યારે કામ કરતા હોઈએ ને ત્યારે દાનનો હિસાબ પણ આપવો પડે, કોઈ પૂછે એને જવાબ પણ આપવો પડે. પોતાના પૈસે કરો, જે રીતે તમે કીધું ને પોતાના પૈસે કર, તો બાપુ પોતાના પૈસે કરો, દાન લેવાનું બંધ કરી દો અને પોતાના પૈસે કરો. પછી જવાબ આપજો, જેના આપવો એને, પછી લડજો જેટલું લડવું એટલું. અત્યારે તમને લડવાના અધિકાર નથી. હમણાં 2 દિવસથી એક ચૂતિયાનો વિડીયો બહુ માર્કેટમાં ફરે છે અને ચૂતિયાને એવું છે કે હું જે મોટા લોકો હોય, જે કામ કરતા હોય, જે વધારે ફેમસ હોય, જેના વધારે સપોર્ટર હોય, એમના વિશે બોલીએ એટલે આપણે ફેમસ થઈ જઈએ. અને ચૂતિયો એવું કહી રહ્યું છે કે દિલીપ મામાએ કોઈના કંઈ પૈસા લીધા છે કમલેશભાઈ કરીને, અને એ પૈસા પાછા આવવા માટે મહિપતસિંહ બોલતા નથી. તો ચૂતિયાને કહીશ કે દિલીપ મામાને જેને પૈસા આપ્યા હોય, દિલીપ મામાને, એ વ્યક્તિને લઈને અને એને પુરાવા લઈને અહીં આવી જા લવલમાં, વસો તાલુકો લવલ ગામ. મારો મોબાઈલ નંબર 8768888088. ફોન કરજે. ચૂતિયો બોલું. ચૂતિયો એવું ના કહેતો, તારું નામ કહેજે અને કહેજે કે ભાઈ આ આવું છે, તું પુરાવા લઈને આવી જા. બાપના બોલથી આ દરબારનો દીકરો બોલે છે. તને એવું કે દિલીપ મામા ફોન નહીં ઉઠાવતા, દિલીપ મામાને ઘેર લઈ જઈશ, ઘર મેં જોયું છે. અને દિલીપ મામા નહીં હાલે તેનું ઘર વેચીને એના પૈસા હું કાઢ લઈશ. પુરાવા લઈને ખાલી આવી જા. ચૂતિયા ફોન ઉપર વિડીયો બનાવીને વાર્તાઓ ના કરીશ. અને બીજી વસ્તુ, બીજા સંસ્થાઓના બદનામ ના કરી. પોપટભાઈ, જલપાબેન, ફલાણું ટીકણું, તો ત્યાં જ્યાં ધંધો કર્યો હતો ત્યારે મહિપતસિંહ અને પોપટભાઈ, જલપાબેનને પૂછીને ધંધા કર્યા હતા. પૈસા ઓના આલ્યા હતા, નોલા ના હતા, ઓના આલ્યા હતા. જ્યાં તમે કઈ બી વ્યવહાર કર્યા હોય, કરોડો રૂપિયા તો એમને માલ દીધા. કોઈ બી એક એમને કરોડ રૂપિયા લે એમને માલ દીધા હતા. લઈને અને આલ્યા બી હોય તો પુરાવા લઈને આવી જાય. બાપના બોલતી છું ત્યાં બોલું છું, પૈસા કઢાવવાની જવાબદારી મારી. બાપુ બોલેગા. વિડીયોમાં જો હું મંડ્યો છું, તારો છું વંદરા જેવું ડાચું, ઘડીએ કોઈક મને વિડીયો મોકલે તારા ડાચું દેખાય છે. એટલે મહેરબાની કરો ને, હા તારે પ્લાસ્ટિક સર્જરીની જરૂર છે, એના માટે બી આપણે એક વિડીયો બનાવીને દોન ઉઘરાઈને ભીખ માગીને તારું ઓપરેશન કરી હું કરાવી આલી. એટલે માપે રહ્યા બીજી બહુ તને બહુ ટણી હોય, તને બહુ હવા હોય એવું કે મારું જેવું તોડવું એ તોડ લો, તો જો તારું નામ અને તારું ફોન નંબર ને તારું એડ્રેસ ખાલી હાલ, એક બાપની ઓલાઈ દેતો વિડીયો બોલ નાખજે કે મારું આ એડ્રેસ છે, મારું આ સરનામું છે, અહીં રહું છું, મારો મોબાઈલ નંબર આ છે. એક બાપની ઓલાઈ દેતો ઠોકવા તો તારા ઘરે આવીશ. તને બહુ હવા હોય ને એવી, ખબર છે મહિપતસિંહ ઉશ્કેરવાનું કામ કરું છું, સમાજ વચ્ચે વિગ્રહ થાય, પટેલના દરબાર વડી મરે, એવા ચોદા તારો ધંધો છે. પણ છાતી ઠોકીને બોલું છું, વાત મોઢા પર જ કરીશ કે ઘરે આવીને ચોદા ઠોકી માપમાં બોલવા માપ રાખજે. તારે વિરોધ કરવાનો તો અધિકાર છે. મહિપતસિંહ ફાઉન્ડેશનનો વિરોધ કર, મહિપતસિંહનો વિરોધ કર, પણ શબ્દની ગરિમા રાખીને ચોદા વિરોધ કરજે. બાકી ગોબા ઉખડી જશે. ઘરે આવીને ઠોકીશ, એમાં ભૂલ નહીં. વકીલ છું, કાયદો જાણું છું, પણ કાયદો સાઈડમાં રહે છે. બહુ વધારે ચરબી કરીશ તો ઠોકવા હું જાતે જઈશ, બીજા કોઈને મોકલું, યાદ રાખજે. અને એક બાપની ઓલાદ હોય તો વિડીયોની અંદર તારું એડ્રેસ ને તારો મોબાઈલ નંબર ખાલી એટલું બોલ નાખજે. એક બાપનું ઓલાદ હોય. બાકી બીજા વિડીયોની અંદર ફલાણું આવું કરે, સમૂહ લગન તો જા વરાજમાં તારા બાપો પહેણાવા આવવાનો હોય ઘડી. સમૂહ લગને થવાના, હજુ 2 હોસ્પિટલ બનવાના, બીજા 10 અંકુલ બનવાના. તારાથી જો થાય એટલો વિરોધ કરજે. કશું ફરક નહીં પડતો. વધારે ગાડો બોલાવી નહીં, બીકોઝ ઓફ મારા બધા ચાહકો છે. પણ એવું ના માનતો કે મતલબ બાપુ બોલતા લે નવરા નહીં હવે. તમારે જે ચૂતિયા હવારમાં વિડીયો બનાવી દીધા, પછી જવાબ આલા, પછી તારા બાપો નોકર છે. એટલે માપી વિરોધ કરો. વિરોધ કરવાની
બિંદાસ છૂટે મહિપતસિંહ વિરુદ્ધ તમારે જે બોલવું એ બોલો, પણ શબ્દની ગરિમા રાખીને પુરાવા હાથે બોલજો, બાકી ભૂકા કાઢી નાખી. હર હર મહાદેવ, ઓમ નમઃ શિવાય, જય શ્રી રામ. સવાર પડી, થોડી મજા કરીએ. તો મહિપતસિંહ એન્ડ કંપની, મહિપતસિંહ ફાઉન્ડેશન એન્ડ ગ્રુપ, મહિપતસિંહ ફેન ગ્રુપ મને જુઠ્ઠો સાબિત કરવામાં એટલા પ્રયાસ કરી રહ્યા છે જેની કોઈ હદ નથી. પણ પોતાના માટે સમર્થન લઈ રહ્યા છે મહિપતસિંહ. પોતાના જ અલગ અલગ પેજો, પોતાના જ અલગ અલગ ફેસબુક આઈડી ઉપર પોતાના માટે સમર્થન એકત્રિત કરી રહ્યા છે. કારણ દાળમાં કંઈક તો કાળું છે. મને અરેસ્ટ કરાવવા માટે દોડધામ કરી રહ્યા છે. કારણ દાળમાં કંઈક તો કાળું છે. સમજણ પડે છે ને? અને એ કાળું જ હું બહાર લાવી રહ્યો છું. ચોર કી દાઢી મેં તિનકા. હું ક્યાં કહું છું હું સારો છું, હું ચોખ્ખો છું. પણ ભાઈ તું જે છે એ પણ મારે સંસારને, સમાજને, દુનિયાને બતાવવું પડશે. દાતાઓને તો હવે હું ધીરે ધીરે મોકલી રહ્યો છું બધું. ઓમ નમઃ શિવાય.